મારું વતન છે રાજસ્થાન ઊંડા દલ સીસરા જેના કામને લંબે કેસ આયા નર પટાધર નીકળે આયો મરધર કેસી મારવાની ધરતી રાજસ્થાનમાંથી ઘોડાના રાબડા ભાગડા છૂટી ગયા આપણું આ ગુજરાત એમાં આપણું સૌરાષ્ટ્ર આખી ગુજરાત તમે લઈ લો એમાં સુરેન્દ્રનગર જિલ્લાનું ઝાલાવાડની ધરતી હળવદ તાલુકાનું પંથીના માળાજીનું ચારણવા ગામ 14 વર્ષની દીકરી ઘણી વાર ડાયરામાં વાત તો કરતો હોઉં છું રાજસ્થાનમાંથી ઘોડા નીકળ્યા અને 14 વર્ષની દીકરી ખંભે લોબડીનો છેડો રહી ગયો અને કીધું ખવા વેટની નાગરી ગોતવા નીકળ્યો છું માં આ બધું સલામ નથી પણ દીવો આદિ વાતનો અમારા કુળમાં કરેલો હોય હે માં એ જગતમાં કોકની ગમે તે આંગળીએ બે આખે ધૂપ દીધો હોય ન દીધો હોય પણ અમારી પેઢીઓમાં કોકે જો તારા ખડાની સામે બેહી એ શહેર તારા મંદિરની સામે બેહી પરંતુ આદિ વાતનો દીવો કર્યો હોય તો અમારી આબરૂનો વિલામનો થવા દીધી એમાં દીવો જો આદિ વાતનો અને અમારા કુળમાં કરેલો હોય તો જાવા દેતીની જોગણી અમારી રાખે વાતું એ લાજ તો અમારી લાજ નો જવા દેતી અને એવી લાજ રાખવા માટે થઈ એક નેહાડામાં ફરી જગતમાં ગોતવા નીકળેલો રાજસ્થાનનો રાજપૂત ચરણવાના પાદરમાં પૂગ્યો તેથી 14 વર્ષની દીકરીએ કીધું તું મૂંઝાતો નહીં આગ્રાના મહાલયની માથેથી તલવાર ફડકારા કર અને તન હાથે જો દિલ્હીના કાંગરા ભડકે મારું માનજે ગુદાની રાજમાં આવી ગયા જગદીશભાઈ ડાભી ભાઈ પ્રયાગરાજ અને ભાઈ મારે રાહુલ એને જોરદાર એકવાર તાળીઓથી વધાવી લો યાર એ બધાને તાળું એમ થાય ભલે હાથમાં વાત નીકળી જાય એવો મારો પ્રયાગરાજ લગાડે છે અને દુનિયામાં તમે ગમે એટલા આગળ જાઓ ને એની સામે કે ગમે એટલા રૂપિયા કમાવો તો બધા કમાતા હોય પણ તમારામાં આગળ ગયા પછી જો નમ્રતા ન આવે વિનય ન આવે તમારામાં માણસાઈ જેવું તત્વ ન આવે તો તમારા કરોડો રૂપિયા ધૂળ બરાબર છે યાર માણસાઈ પહેલા શીખી જાય કોને કેમ આદર દેવો આ નહીં શીખો એટલે તમે આગળ ક્યાંય નથી આવવા નક્કી કરી લેજો આદર દેતા શીખી જાજો કરોડપતિનો દીકરો હોય અને ઝૂંપડામાં રહેવાવાળો વડીલ હામો આવે તો બે ડગલા હામો હાલી રામ રામ કરવા જય માતાજી કરવા કે માન આપવું આ વિવેક નહીં હોય તો તમારા રૂપિયા ધૂળ સમાન છે આવું જ રોજનું જીવન છે આ બધા બેઠા બધા મારી સાથે લાગણીના સંબંધો રાખ્યા છે ત્યારે મને કહેવા જો અહીંથી એ ગીતમાં યાદ કરે છે હે જગદંબા હે ભગવતી